વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ડીસાસરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ. ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમો યોજાયા. જય રણછોડ માખણ ચોર, જય કનૈયા લાલકી હાથીઘોડા પાલકીના નાદથી રાજમાર્ગો ગુંજી ઉઠ્યા. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીસા રામજી મંદિરથી જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બપોરે 2 વાગે રામજી મંદિરથી ભગવાન શ્રી કૃષ્ણની આરતી ઉતારી શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી. જ્યારે જન્માષ્ટમી મહોત્સવ એટલે કે કૃષ્ણ જન્મને વધાવવા માટે મોટી સંખ્યામાં યુવાનો કાનુડાઓ બની ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજ્યા, જેમાં શોભાયાત્રા દરમિયાન દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી. ડીસા શહેર જન્માષ્ટમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી અને ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું છે, જેમાં હિન્દુ સંસ્કૃતિ કાર્ય મુજબ રામજી મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. જે શોભાયાત્રા રિસાલા બજાર, મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ, અંબિકા ચોક, બગીચા સર્કલ, ફુવારા સર્કલ, લેખરા 4 રસ્તાથી રામજી મંદિર પરત ફરી. શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, પખંડ સહિત હિન્દુ સંગઠનોના હોદ્દેદાર અને કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. શોભાયાત્રામાં ભગવાન કૃષ્ણની લીલા, વૃંદાવન રાસલીલા અને ભગવાન કૃષ્ણના જીવનની ઝાંખી રજૂ કરવામાં આવી. આ વર્ષે પણ શોભાયાત્રા જોવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જય રણછોડ માખણ ચોર, જય કનૈયા લાલ કી હાથીઘોડા પાલકીના નાદથી ડીસા શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા. જયેશભાઈ સોની, વિશ્વ હિન્દુ પરિષદ ડીસા વિભાગ ધર્માચાર્ય સહપ્રમુખ તથા જિલ્લા વિભાગ ધર્માચાર્ય પ્રમુખ. આજે વિશ્વ હિન્દુ પરિષદને 60 પૂર્તિ વર્ષ પૂર્ણ થતાના આવે, એટલે કે વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પૂરા થયા છે અને વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસની શ્રી ભગવાન કૃષ્ણની શોભાયાત્રા અનન્ય વર્ષોથી ચાલી રહી છે. ત્યારે આજે ડીસાનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ તરફથી ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા નીકળી હતી અને ગલી ગલી સોસાયટી મટકી ફોડનો કાર્યક્રમ હતો અને ભગવાનની યાત્રા ડીસાનગરમાં ફરીને આજે નિજ મંદિર પરત થઈ છે. અત્યારે ભગવાનની આરતી થશે અને ભગવાનના હર્ષો ઉલ્લાસથી લોકો રાતે મટકી ફોડનો પ્રોગ્રામ પણ કરશે અને આ યાત્રાનું સમાપન કરશે.